હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આગાહી અનુસાર સુરત શહેર અને જિલ્લામાં મોડી રાતથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે। વરસાદની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે સુરક્ષા હેતુસર શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે। સતત વરસતા વરસાદને કારણે સુરત શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। ભારે વરસાદ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિએ સુરત મહાનગરપાલિકાના વરસાદી પૂર્વ તૈયારીના દાવા ઉપર પણ સવાલ ઉભા કર્યા છે। સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતમાં જળ નિકાલની સમસ્યા ફરી એકવાર સામે આવતા તંત્રની કામગીરી અંગે ચર્ચા શરૂ થઈ છે। હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હોવાથી નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને તંત્રએ અત્યંત જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે।